દાહોદમાં આવેલા સખીવંશ સ્ટોપ સેન્ટર અને 181 મહિલા અભિયાન દ્વારા અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। દાહોદના મુવાલિયા ગામની એક પરિણીત મહિલા જે છેલ્લા 5 વર્ષથી માનસિક અસ્થિરતાનો સામનો કરે છે, 2 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા। તેઓ દાહોદના હાઈવે પર પહોંચ્યા, જ્યાં એક જાગૃત નાગરિકે 181 મહિલા અભિયાન હેલ્પલાઇનને જાણ કરી હતી। મહિલા અભિયાનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી, પરંતુ મહિલા જવાબ આપી શક્યા નહીં। તેમની સુરક્ષા માટે ટીમે તેમને સખીવંશ સ્ટોપ સેન્ટર લઈ ગયા હતા। સખીવંશ સ્ટોપ સેન્ટરે મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમનું નામ અને સરનામું મેળવ્યું હતું। મુવાલિયા ગામે પરિવારને જાણ કરતા મહિલાના પતિ અને સંબંધીઓ સખીવંશ સ્ટોપ સેન્ટર પહોંચ્યા હતા। તેમને તરત પોતાના ઘરે લઈ જઈ પરિવારે જણાવ્યું હતું કે મહિલા અવારનવાર ઘરેથી નીકળી જાય છે, પરંતુ આ વખતે ઘરે ન આવતા તેઓ ચિંતિત બન્યા હતા। પરિવારની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સખીવંશ સ્ટોપ સેન્ટરે ઝાયડસ હોસ્પિટલમાં મહિલાની સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું। આ ઘટના જાગૃત નાગરિકો અને સંસ્થાઓની સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ સખીવંશ સ્ટોપ સેન્ટર દાહોદ ટેકનિકલ સ્કૂલ વિશ્રામ ગૃહની સામે 24 કલાક કાર્યરત છે, જેમાં અમુક કારણોસર પરિવારથી વિકૃતિ પડી ગયેલી હોય અને હિંસાથી પીડિત બહેનો માટે સખીવંશ સ્ટોપ સેન્ટર 24 કલાક કાર્યરત છે। જેમાં ગઈકાલે જ રાત્રે એક બિનવારસી બહેન ઇન્દોર હાઈવે પર જોવા મળતા કોઈ સમાજ કાર્યકરે 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરી મદદ માટે બોલાવેલ। મહિલા હેલ્પલાઇન દ્વારા તેમની સાથે વાતચીત કરતા બહેન યોગ્ય જવાબ ના આપતા તેમની સુરક્ષા તેમજ સલામતી જળવાઈ રહે અને ઘર પરિવાર મળી રહે તે આશયે સખીવંશ સ્ટોપ સેન્ટર પર મૂકવામાં આવેલ। બહેનને સાંત્વના આપી મહિલા અને બાળ અધિકારી સાહેબ શ્રી રોહન ચૌધરી સર તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી સાહેબ શ્રી પંકજ પટેલ સરના માર્ગદર્શન હેઠળ અમે બહેનને સખી એક સહેલી તરીકે બહેન સાથે અવારનવાર કાઉન્સિલિંગ કરતા બહેને તેમના પરિવારની માહિતી આપતા તેમના પરિવારને સખીવંશ સ્ટોપ સેન્ટર પર બોલાવવામાં આવેલ। તેમના પતિએ જણાવેલ છે કે તેમની પત્નીની માનસિક સ્થિતિ આશરે 5 વર્ષથી અસ્વસ્થ હોવાથી તેઓ ઘરેથી નીકળી જાય છે। તેઓએ હોસ્પિટલમાં તેમની સારવાર પણ કરાવેલ હતી, પણ કોઈ સુધારો આવેલ ન હતો અને 2 દિવસ પહેલા તેઓ ઘરેથી નીકળી ગયા હતા। તેઓએ આજુબાજુમાં તપાસ કરી પણ કોઈ માહિતી ના મળતા તેઓએ નારાજગી અનુભવતા હતા। આશ્રિત બહેનને હાલ 7 મહિનાની દીકરી હોવાથી દીકરી બહુ હેરાનગતિ કરતી હતી, એટલે તેઓ વધારે પડતી હેરાનગતિ અનુભવતા હતા। તે દરમિયાન સખીવંશ સ્ટોપ સેન્ટરથી ફોન આવતા તેઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તાત્કાલિક ધોરણે સખીવંશ સ્ટોપ સેન્ટર પર લેવા આવી ગયેલ હોય તેમ જણાવેલ છે। તેઓએ સખીવંશ સ્ટોપ સેન્ટરનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે। સખીવંશ સ્ટોપ સેન્ટર હિંસાથી પીડિત બહેનો માટે 24 કલાક કાર્યરત છે।